સરકારી સેવા માટે લોકોને ધક્કા ખવડાવશો તો કાર્યવાહી થવાની છે। લોકોને હાલાકી ન પડે તેની સંપૂર્ણ જવાબદારી પણ અધિકારીઓની રહેવાની છે। પ્રજાના હિતમાં મુખ્યમંત્રીએ કેબિનેટમાં આ જરૂરી સૂચના આપી છે, જ્યાં સર્વિસ કચેરી અને જનસેવા કેન્દ્ર સહિતની સુવિધા સુદૃઢ બનાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે। લોકો વારંવાર ધક્કા ખાતા હતા, ત્યારે વારંવાર ધક્કા ન ખાવા પડે તેનું પણ હવે ધ્યાન રાખવા માટે સૂચના આપી દેવાઈ છે। સર્વિસમાં મોડું થાય કે કર્મચારીઓ ધક્કા ખવડાવે તો કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી છે। લોકોને હેરાનગતિ થશે તો જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। કે જનસંપર્ક કાર્યાલય હોય, ટીડીઓ હોય કે મામલતદાર કચેરીએ જવું પડતું હોય, ત્યાં આગળ ઝડપથી ફરીથી ન આવવું પડે અને કદાચ કોઈ આવા કિસ્સા બને તો જે તે વર્ગનો કર્મચારી જેની જવાબદારીમાં આવતું હોય અને એવા ડિલેના કિસ્સાઓ માલુમ પડશે તો એવા અધિકારીઓને જવાબદાર ગણી અને પગલાં લેવાની પણ વાત કરી છે। અને સાથે જ્યાં આગળ સર્વિસીસ આપણે આપીએ છીએ કે માનો કે શાળા હોય, ક્યાંક દવાખાનું હોય, જ્યાં આગળ સર્વિસ અપાતી હોય ત્યાં પણ કોઈ નાની મોટી સમસ્યા અથવા તો કોઈ પ્રશ્નનો ઉદ્ભવ થશે તો એ શાળાનો હેડમાસ્ટર છે કે પછી સરકારી કોઈ પણ સંસ્થા દવાખાનું છે તો એનો અધિકારી છે, એ અધિકારીને જવાબદારી ગણી અને આવા ડિલેના કિસ્સામાં, બેદરકારીના કિસ્સામાં એને જવાબદાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે, એ પ્રકારની સૂચનાઓ એમને આપી છે।